નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. આજની વાર્તાની ફરમાઈશ કરી છે પાર્થવીએ. તો પાર્થવી, ધીસ ઇઝ ફોર યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ. એક જંગલ હતું. જંગલમાં તો કેટલા બધા પ્રાણી રહે, પણ સૌથી તાકાતવાળું કોણ? ભાઈ સિંહ, હે ને? બધાને પકડી લે, ખાઈ જાય. હવે એક વખત છે ને સિંહ ભાઈ તો બેઠા હતા. એને ભૂખ લાગી હતી. ત્યાં એક ઉંદર નીકળ્યો. ઉંદરનું ધ્યાન નહીં, અને સિંહે તો એકદમ પંજો મારીને એને પકડી લીધું. ઉંદર તો આમ થરથર થવા માંડ્યો. સિંહભાઈ પ્લીઝ જવા દો, આજે મને જવા દો. સિંહ કે જવા ન દઉં, હું તને ખાઈ જઈશ. ઉંદર કે એમ ન કરો, મને જવા દો. હું કોઈક દિવસ છે ને તમે મુશ્કેલીમાં હશો ને ત્યારે તમારી મદદ કરીશ. સિંહને એમ થયું, હું આટલો મોટો અને આ નાનકડો ઉંદર, એ કે તું શું મને મદદ કરી શકીશ? તો કે એવું ન હોય, ભલે હું નાનો છું, પણ જોજો ક્યારેક તમે તકલીફમાં હશો તો હું તમને 100% મદદ કરીશ. આજે મને જવા દો. સિંહને એમ થયું કે ચાલો ટેસ્ટ લઈએ. વાંધો નહીં, એ કે ચાલ આજે તને જવા દઉં છું. પછી એક વખત શું થયું ખબર છે? સિંહભાઈ તો આરામથી જમીને સૂતા હતા. એને કંઈ ધ્યાન નહીં. ત્યાં એક કોણ આવ્યું? શિકારી આવ્યો. શિકારી આવ્યો તો એણે શું કર્યું? એક આખી મોટી ઝાડ હોય ને એની ઉપર નાખી દીધી, પકડી લીધો. હવે ઝાડમાંથી તો સિંહભાઈ જેમ નીકળવાની કોશિશ કરે એમ ફસાતા જ જાય, નીકળી શકે નહીં. હવે મૂંઝાણા કે મારે શું કરવું. ત્યાંથી થોડીક વાર પછી ઓલા ઉંદરભાઈ જેણે સિંહે એને છોડી દીધા હતા ને એ ત્યાંથી નીકળ્યા. એણે જોયું કે અરે સિંહ તો ઝાડમાં આમ ફસાઈ ગયેલો છે, શિકારી એને લઈ જશે. એણે શું કર્યું? ઉંદર પાસે શું હોય? કેવા દાંત હોય? એકદમ ફટાફટ બધું કટ કરી નાખે ને. ઉંદરે શું કર્યું? એને યાદ આવ્યું કે એક વખત સિંહે મને છોડી દીધો હતો. એણે તો એના દાંતનો ઉપયોગ કર્યો અને બધી જાળી જે ઝીણી હતી બધી કટ કરી નાખી, અને સિંહભાઈ તો આઝાદ થઈ ગયા. આઝાદ થઈ ગયા પછી શું કર્યું? એ તો એના ફ્રેન્ડ બની ગયા. બોલો, સિંહ અને ઉંદર ફ્રેન્ડ બની ગયા. ક્યારેય એવું નહીં માનવાનું કે આ નાનો છે, આ મોટો છે. નાનો શું મદદ કરી શકે? નાનો છે પણ એની પાસે કાંઈક એવી વસ્તુ છે જે ચોક્કસ ઉપયોગી છે અને મુશ્કેલીમાં કામ આવે છે. સિંહભાઈને એની ભૂલ સમજાઈ ગઈ કે ભલે તું નાનો છો, પણ તારી પાસે એવા દાંત છે જે અણીના સમયે કામ આવ્યા. પછી તો બેય કાયમ માટે ફ્રેન્ડ થઈ ગયા. મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. હા, પણ થાશું કેવા? આ બેય ફ્રેન્ડ જેવા કે નાના હોય કે મોટા છીએ તો નાનાને માફ કરીને છોડી દઈશું, અને જો નાના છીએ તો અણીના સમયે આપણી પાસે જે પણ શક્તિ છે એનો મેક્સિમમ યુઝ કરશું અને મદદરૂપ બનશું. બધું કરતાં મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.